નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે રામ વિશે, ભગવાન રામ વિશે. હવે ગુજરાતમાં કેટલીક કંપનીઓ એવી થઈ ગઈ છે કે જે ભગવાનને પણ છેતરીને આવતી રહે છે. આપણે જોયું છે કે અયોધ્યામાં 2 દિવસથી સમાચાર આવી રહ્યા છે કે ત્યાં જે અયોધ્યામાં જે રોડ બનાવવામાં આવ્યો હતો 14 કિલોમીટરનો 624 કરોડ રૂપિયાના ખર્ચે, તો ત્યાં એ રોડ આખો તૂટી ગયો છે. રોડ બનાવનાર કંપની ગુજરાતની છે, અમદાવાદની છે. અમદાવાદના સાયન્સ સિટી રોડ ઉપર ભાડજમાં એમની ઓફિસ છે. તો આ બધી જ બાબત પછી ઉત્તર પ્રદેશની સરકારે, યોગીએ એ કંપનીને નોટિસ આપી છે કે તમે જે રોડ બનાવ્યો છે કેમ તૂટી ગયો છે. તો આમાં અસલી ગુનેગાર કોણ છે એ સવાલ છે. કારણ કે ગુજરાતમાં આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં 4000 પુલ નબળા છે એવું સરકાર પોતે કબૂલે છે. અને દર વર્ષે જે રસ્તાઓ તૂટી જાય છે એ 12 થી 13 હજાર જેટલી ફરિયાદો આવે છે. 12 થી 13 હજાર, આટલા મોટા પ્રમાણમાં ગુજરાતના રસ્તાઓ ખરાબ છે. તો હવે આ એક આપણી જ કંપની કે 624 કરોડ રૂપિયાના ખર્ચે જે 14 કિલોમીટરનો રોડ બનાવ્યો હતો, એની ગટરની વ્યવસ્થા કરવાની હતી, ગટર બનાવી હતી, અને આ કંપની જે છે એ શા માટે એને જવાબદાર ન ઠેરવી એના માટેની નોટિસ તો આપી જ છે, પરંતુ સાથે સાથે 6 અધિકારીઓને પણ સસ્પેન્ડ કરી દીધા છે. તો આ બધી જ બાબતો આપણે આજે ચર્ચવાની છે. ને આપણી સાથે જોડાઈ ગયા છે, રામ મંદિરના સંદર્ભમાં ઘણી બધી વાતો જાણે છે, અને ગુજરાતમાં જ્યોતિનાથજી કે જે ગુજરાતમાં ઘણા બધા ઇસ્યુ એમણે ઉભા કરેલા છે, ખાસ કરીને મંદિરને લગતા. અને સરકારની બેદરકારી, મંદિરો માટેની સરકારની બેદરકારી કેવી છે એના ઘણા બધા ઇસ્યુ એમણે ઉભા કરેલા છે, અને સરકારનું ધ્યાન પણ દોરેલું છે. અને એકદમ સ્પષ્ટ બોલવા માટે જાણીતા છે ડોક્ટર જ્યોતિર્નાથ મહારાજ, કે જે વડોદરામાં છે અને સામાજિક પ્રવૃત્તિ સારા પ્રમાણમાં કરી રહ્યા છે. તો જ્યોતિનાથજી, તમે શું પ્રવૃત્તિ કરો છો એ થોડુંક શરૂઆતમાં આપણા દર્શકોને બતાવશો કે તમારી કેવી સારી પ્રવૃત્તિ છે? બેઝિકલી રાજકોટમાં અન્ન ક્ષેત્ર ચાલે છે, ખીરસરા ગામે, ખીરસરા જીઆઈડીસી પાસે. બીજા નંબરમાં અમે સ્મશાનોની સેવા કરીએ છીએ, અનાથ અને ગરીબ બાળકો માટે સેવા કરીએ છીએ. ગરીબ બાળકોને, અનાથ બાળકોને, ઓર્ફન ચિલ્ડ્રન્સ કહેવાય એને, એ લોકોને ભણવાનું, સ્કૂલની ફી, કોલેજની ફી હોય તો કોલેજની ફી, ચોપડા, કપડા બધું જ આપીએ છીએ. પ્લસ વાર તહેવારે જે ગરીબ અને પછાતના લોકો છે, સેવા વસ્તીમાં રહેતા લોકો છે, તે લોકો પાસે જઈને એમને કંઈક ને કંઈક પ્રોત્સાહિત કરવાની કોશિશ કે છોકરાઓ સંસ્કાર સાથે જોડાયેલા રહે. એટલે આપણા તહેવારોની સમજ આપવાની સાથે સાથે એમને ફટાકડા, કપડા, મીઠાઈ, જે યોગ્ય જે સમય હોય તે પ્રમાણેની વસ્તુઓ આપીએ છીએ. અને આ છેલ્લા જયારે કોઈ નહોતું કરતું ત્યારથી કરું છું, ને અત્યારે તો મને આનંદ છે કે આ પ્રવૃત્તિમાં ઘણા બધા લોકો જોડાયા છે. પણ મહત્વની વાત, કોઈ પણ આશ્રમ વાળા પોતે જનરલી સ્મશાન જ દત્તક નથી લેતા. વડોદરામાં મેં 2 સ્મશાન દત્તક લીધેલા છે અને સ્મશાનની સેવા. સારી ખરેખર સામાજિક પ્રવૃત્તિ માટે તમે ઘણા બધા લોકો તમારી સારી બાબતો રજૂ કરતા હોય છે. ઘણા બધા કહે છે કે જ્યોતિનાથજી મહારાજ જે છે સામાજિક ધાર્મિક તો પ્રવૃત્તિ કરે જ છે, પણ સાથે સાથે સૌથી સારામાં સારી સામાજિક પ્રવૃત્તિ કરે છે. તો આપણે આજે જ્યોતિનાથજી, આપ પણ જાણો છો કે અયોધ્યામાં જે કંઈ થઈ રહ્યું છે, બનારસમાં જે કંઈ થયું, ગુજરાતમાં જે કંઈ મંદિરોને લાગતું બધું થયું, એ તમારી પાસે ઘણી બધી વિગતો એની છે. તો છેલ્લે જે થયું છે અયોધ્યામાં જે રામ પથ બનાવવામાં આવ્યો છે, કે જે રામ મંદિર તરફ લઈ જાય છે, અને એકદમ આધુનિક રસ્તો બનાવવામાં આવ્યો હતો. તો એ રસ્તો તૂટી ગયો છે, અને એ 600 કરોડ રૂપિયા જેવું ખર્ચ પણ આ રસ્તા માટે કર્યું છે, ગટર અને રસ્તા બંને માટે. અને આ ગટર બનાવવા માટે આ કંપની, ગુજરાતની કંપની જાણીતી છે, અને એમણે આ રોડ બનાવેલો છે. તો એ આ જે આખું રામના નામે જો કૌભાંડો થતા હોય, તો એમાં તમે કઈ રીતે મૂલવો છો? શા માટે આવું બધું થતું હશે? પહેલા તો અત્યારે જે પ્રમાણે સતત આપણે જોઈએ છે તે પ્રમાણે હું એવું વિચારું કે આના જવાબદાર કોણ? કોન્ટ્રાક્ટ આપનાર જવાબદાર, પહેલી વસ્તુ. કે કોન્ટ્રાક્ટ આપ્યા પછી કટકી ખાનાર જવાબદાર? કારણ કે જે પ્રમાણેની પ્રક્રિયા અત્યારે મેં જોઈ છે તે જોઈ છે કે કોર્પોરેશન, નગરપાલિકા, મહાનગરપાલિકા જ્યાં જ્યાં ભાજપ શાસિત છે ત્યાં જ્યાં કોન્ટ્રાક્ટ આપવામાં આવે તેના 2% સીધા પાર્ટી ફંડમાં જતા રહે. બીજા
આ બહુ ઘટસ્ફોટ કડવો લાગશે મારો. બીજા ઓફિશિયલી, હા સાહેબ, ઓફિશિયલી 2% લઈ લેવામાં આવે છે. એટલે બીજા અધિકારીઓને પૈસા ચૂકવવાના, એકાઉન્ટમાં પૈસા ચૂકવવાના. આમ જો ટકાવારી ગણો, જે તે સ્ટેન્ડિંગ કમિટી મંજૂર કરતી હોય તો તે કમિટીને પૈસા ચૂકવવાના, એન્જિનિયર જે સુપરવિઝન કરતો હોય તેને પૈસા ચૂકવવાના. તો મારી દ્રષ્ટિએ ખાટલે મોટી ખોટ એ છે કે બધાને જ પૈસાની લાલસા થઈ ગઈ હોય. આપણે રાજકોટનો બનાવ જોયો જ છે કે બધે જ સાગઠિયા છે. એ એક સાગઠિયાની વાત ના કરી, બધે જ સાગઠિયા છે. અને આ બહુ દુઃખદ છે કે તમે, હું કાયમ કહું કે તમે 100 રૂપિયા, આપણે બી 100 રૂપિયાની વસ્તુ લઈએ છીએ, તેમાં 35 થી 40 રૂપિયા ટેક્સ આપીએ છીએ. મૂળભૂત કિંમત તો 60 રૂપિયા જ હોય છે. અને આ દુઃખદ છે, કારણ કે જીએસટી લાવીને પણ તમે પેટ્રોલ પર, ડીઝલ પર જીએસટી નથી લાવ્યા. ત્યાં 44 રૂપિયાનું, 47 રૂપિયાનું, બહુ તો 52 રૂપિયાનું પેટ્રોલ આપણે 92 રૂપિયા આરામથી હસતા મોડા વાપરીએ છીએ. 91 રૂપિયા ડીઝલ બી હસતા વાપરીએ છીએ. મૂળભૂત સરકાર ચલાવે છે એટલે સરકારને પૈસા જોઈએ તે વસ્તુ જુદી છે. તે ટેક્સથી કરવાનું હોય છે. પણ આ જે કંઈ હું બોલી રહ્યો છું તે પોતાના ખિસ્સા ભરવાની આયોજન હોય છે. તમે થોડા વખત પહેલા એક બનાવ જાણો છો કે એક પ્રમુખ હતા એક પક્ષના, એક શહેરના, અને તે શહેરનો પ્રમુખ આ 1-2% ચેક સીધા પોતાના ખાતામાં નાખી દીધા હતા. અને બહુ મોટું ફૂલેકું ફેર્યું છે. બહાર ના આવ્યું પણ બહુ મોટું ફૂલેકું ફેર્યું છે. અને ભાજપના 2 ધારાસભ્યોએ જાહેરમાં કહ્યું છે કે 2% પાર્ટીમાં જમા કરાવી દીધા. આ જાહેરમાં કહ્યું છે. એટલે તમે વાત ઓફિશિયલ. પણ જ્યોતિનાથજી, જ્યારે અયોધ્યામાં આવું કામ થતું હોય, ભગવાન રામના નામે કામ થતા હોય, ત્યાં આવો ભ્રષ્ટાચાર શા માટે? લોકોમાં નૈતિકતા નથી રહી? કારણ કે અમદાવાદના જે આ કંપની જે છે, અમદાવાદની કંપની, એ ભુગન ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની છે, અને અમદાવાદના સાયન્સ સિટી રોડ ઉપર એની ઓફિસ છે. ત્યાં આ જે એમના એમડી થી લઈને અત્યારે ફોન એના બધા બંધ કરી દીધા છે. અત્યારે જેવું આખું સ્કેમ બહાર આવ્યું, આપણે ટ્વીટ જોઈ રહ્યા છે કે સ્થાનિક લોકો એવું કહી રહ્યા છે કે આ જે સ્કેમ થયું છે એની પાછળ આ ગુજરાતની કંપની જવાબદાર છે, અને ગુજરાતની કંપનીઓને જ કેમ ટેકા મળી રહ્યા છે. આપણે આજે ટ્વીટ જોઈ રહ્યા છે, એક્સ ઉપર આપણે જે જોઈ રહ્યા છે, એ મોટા ભાગના લોકોનું એવું કહે છે કે ગુજરાતીઓ શા માટે બહારના રાજ્યોમાં, ખાસ કરીને ઉત્તર પ્રદેશના રાજ્યોમાં આ રીતના ઠેકા મેળવવામાં આવે છે, કોન્ટ્રાક્ટ મેળવી રહ્યા છે. ગુજરાતીઓ જ કેમ ચંગુ મંગુ તરીકે પણ ઓળખે છે, અને રંગાબીલા તરીકે પણ એમને આમાં ઘણા બધા ટ્વીટમાં એ લોકોએ કહેલું છે. આ તો ટ્વીટ છે એ અત્યંત ગંભીર છે. આપણે ગુજરાતી માટે, ગુજરાતના લોકો એના માટે બદનામ થઈ રહ્યા છે થોડા લોકોના કારણે. તો આ કંપનીના જે છે એના સ્થાપકો એ અત્યારે ફોન બંધ કરીને બેસી ગયા છે. ખરેખર લોકોને જવાબ આપવો જોઈએ કે ભાઈ અમારાથી ભૂલ થઈ ગઈ છે, કે જે કઈ હોય બાબત એ બંધ કરીને બેઠા છે. અને બીજું કે આવી જ કંપનીઓ, જ્યારે રાજસ્થાન સરકારે પણ આની તપાસ કરવી જોઈએ આ કંપનીના કેટલાક લોકો સામે, કે જ્યાં સોનાના સંદર્ભમાં કેટલીક ગુનાઓ નોંધાયા હતા અગાઉ. અને અહીંયા આપણે પણ પાલનપુરમાં પણ આ જ કંપનીએ ગટરનું કામ કર્યું હતું 160 કરોડ રૂપિયાનું. એ આજે અત્યંત ખરાબ આપણે અયોધ્યાના દ્રશ્યો જોઈ રહ્યા છે કે જ્યાં અયોધ્યામાં રેલવે સ્ટેશન થી લઈને માર્ગો તૂટી ગયા છે, રેલવે સ્ટેશન અને મંદિરમાં પાણી ભરાઈ ગયા છે, મંદિરની અંદર પાણી ભરાઈ ગયા છે. આ તો આ બધું જ જે પ્રોજેક્ટ છે લગભગ 4000 કરોડ રૂપિયાનો, મંદિર સાથેનો 4000 કરોડ રૂપિયાનો આખો પ્રોજેક્ટ અયોધ્યાનો છે. એમાં આટલા મોટા પ્રમાણમાં નબળું બાંધકામ જ્યારે થતું હોય, અને એમાં એક કંપનીનું એક જે ટેન્ડર છે એમાં ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ કંપની, તો જ્યોતિર્નાથજી આ કંપનીઓને જરા કઈ શરમ નહીં આવતી હોય ભગવાનના નામે જ્યારે ભ્રષ્ટાચાર કરતા હોય ત્યારે? તમે આ તો ઠીક છે કે ગુજરાતી છે, આપણા ગુજરાતમાં બહુ ઇન્ટરનલી તપાસ કરજો. ઘણી બધી કંપની યુપીની આવેલી છે, રાજસ્થાનની આવેલી છે, મહારાષ્ટ્રની કંપનીઓ અહીંયા કામ કરે છે. એવું છે નહીં. આ તો ગ્લોબલાઇઝેશન છે એટલે ગમે તેને કોન્ટ્રાક્ટ ઓપન હાર્ટેડ ગમે તેને મળી જાય, જેનું જ્યાં સેટિંગ લાયકાત હોય કે ના હોય,
ઠીક છે કે નહીં? આ વાત તમારી સાચી છે. હું એટલા માટે સહમત છું કે એની વેબસાઇટ, આજે કંપનીની વેબસાઇટે જે 36 પ્રોજેક્ટ અત્યાર સુધીમાં કુલ પૂરા કર્યા છે, એમાં 16 પ્રોજેક્ટો આપણું જે ગિફ્ટ સિટી છે, ગાંધીનગરનું ગિફ્ટ સિટી, કે જે નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે, એના કોન્ટ્રાક્ટ મળેલા છે, ગટરથી લઈને બિલ્ડિંગો બનાવવાથી લઈને. અને બાકીના જે કોન્ટ્રાક્ટ છે એ રાજ્ય સરકારે પોતે એ આ કંપનીને આપેલા છે. એટલે માત્ર ને માત્ર આ એમના એમડી છે, આપણે જોઈ રહ્યા છીએ ગણેશભાઈ પટેલ, કે જે આ કંપનીના મુખ્ય કરતા છે. તો હાજી હા, ખાલી ગુજરાતી જવાબદાર છે કહેવાનો મતલબ નથી. હું પણ એની સાથે સહમત નથી. પરંતુ આજે આ ટ્રેન્ડ ચાલ્યો છે ટ્વિટર ઉપર, એક્સ ઉપર આ ટ્રેન્ડ ચાલ્યો છે કે ગુજરાતીઓ જ કેમ આવું કરી રહ્યા છે. તો ગુજરાતને બદનામી મળી રહી છે. ખરેખર સુધારવું જોઈએ, આપણું તંત્ર સુધારવું જોઈએ, પણ ગુજરાતીને ઠેકો મળે છે એવું માનવાના કોઈ કારણ નથી. જી જી ના, નથી. કારણ કે હું અત્યારે જોઈ રહ્યો છું કે અત્યાર સુધી રેલવેમાં જે કોન્ટ્રાક્ટ હતા બધા નોન ગુજરાતી હતા. અત્યાર સુધી તમે આ જુઓ, આપણે ત્યાં આગળ 4 બ્રિજ તૂટ્યા, તેને તમે ડીપલી તપાસ કરો તો તેના કોન્ટ્રાક્ટર ગુજરાતી નથી. આજે સુપરફાસ્ટ હાઈવે ની અંદર ઉલટાનું એમ કહું કે સુપરફાસ્ટ હાઈવે જે ગડકરીનું સપનું, કે નરેન્દ્ર મોદીનું સપનું, બોમ્બે દિલ્હી હાઈવે બની રહ્યો છે, તેમાં પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ ગુજરાત વડોદરા સ્થિત કંપની છે, એનું કામ જુઓ, તમને આમ આંખે ઉડી વળગે કે ના, ધીસ ઇઝ સમથિંગ ડિફરન્ટ. એટલે કંઈક જુદી પ્રકારનું કામ છે. અને તેવી રીતે તમે જુઓ તો સૌથી પહેલા ટ્રાયલ એને જ આપ્યો 140 કિલોમીટર સ્પીડનો. અને તમે જુઓ એની સામે બીજી કંપનીઓ જે નોન ગુજરાતી છે, ઇવન એલએનટી ફેલ ગઈ છે 2 જગ્યાએ. એટલે એવું આપણે કહી નથી શકતા કે ગુજરાતીઓ, પણ બેઝિકલી કેવું છે, મેં તમને કીધું એવું કે હવે એસઓપી ને એસઓઆર આ પ્રમાણે ભાવ નક્કી થતા હોય છે. એસઓઆર એક સિસ્ટમ છે પીડબ્લ્યુડી, તે સેન્ટ્રલ ગવર્મેન્ટની, કે તેની અંદર ભાવ નક્કી થતા હોય કે આટલું સિમેન્ટ વપરાય, આટલી રેતી વપરાય, આટલું લેબર વપરાય. એ પ્રમાણે ભાવની પદ્ધતિ છે આખી સાયન્ટિફિક. હવે એ ભાવની જે બેઝિક છે, હવે મજાની વાત એ આવશે, એ ભાવનું બેઝિક છે તે 2014 કે 2015 સમજો, 2024 ચાલે છે. હવે 175 થી 180 રૂપિયા મળતો સિમેન્ટ 365 ની આજુબાજુ મળે. એક નાની વાત છે. પેટ્રોલ શું ભાવ હતું, અત્યારે શું ભાવ છે, તમે જુઓ તો કાઉન્ટિંગ કરો તો ખબર પડે કે કશું ના ગણો તો 72-75 રૂપિયાની વસ્તુ અત્યારે 100 ની આજુબાજુમાં રખડે છે. મજૂરોની કિંમત વધી ગઈ છે, મજૂરી લેબર કોન્ટ્રાક્ટરની, તો લેબર્સની વધી ગઈ છે. તો તમે સમજો કે એ એસઓઆર પ્રમાણે જ આપણે ભાવ માંગીએ, અને તેમાં બી પાછી 2%, 1%, 3%, 4%, 5%, ટોટલ 35% તો ખરા. બરાબર છે. તો જ્યોતિનાથ, હવે એટલે આમાં આપણો સવાલ એ છે જ્યોતિનાથજી કે અયોધ્યામાં જયારે રામના નામે આ કામ થતા હોય, રામ મંદિર માટે કામ થતું હોય, એમાં ભ્રષ્ટાચાર શાના માટે? જો પોલિટિક્સ થતું હોય તો ભ્રષ્ટાચાર કેમ ન થાય? તમે બી કેવી વાત કરો યાર. વાત તો રામના નામે પોલિટિક્સ થતું હોય તો ભ્રષ્ટાચાર કેમ ના થાય? ભ્રષ્ટાચાર થાય. પણ આમાં આજે રાજકોટની બેસમ યુનિવર્સિટી ધાર્મિક સંસ્થાઓ ચલાવે છે, તેમાં 33 કરોડના ફુલેકા ફેરવી દીધા છે સંતોએ. ચાલો સંતો યાર, કઈ ધાર્મિકતાની વાત કરો છો? ધાર્મિકતા. અને મંદિરો કેટલા બધા, તમે જ કહ્યું હતું કે ગુજરાતમાં નરેન્દ્ર મોદીના સમયમાં 5000 મંદિરો તૂટ્યા હતા. આપનો પોતાનો પણ ઘણી જગ્યાએ તમે ઉલ્લેખ પણ કરેલો છે. તો કાશીમાં 600 પરિવારોને ઘર બાર વગરના કરી નાખવામાં આવ્યા હતા. ત્યાં પણ કેટલા બધા 2300 મંદિરો, નાના મોટા થઈને 2300 મંદિરો અને 200 મૂર્તિઓ તોડવામાં આવી હતી કાશીમાં પણ. તો આ રામનગરી જે અયોધ્યામાં છે, ત્યાં પણ 30 થી 35 જેટલા મંદિરો તૂટેલા છે, કેટલીક મસ્જિદ પણ તૂટી છે, 4500 જેટલી દુકાનો અને અસર થઈ છે, અને 1800 જેટલી જમીનોને અસર થઈ છે. તો આટલા વ્યાપક પ્રમાણમાં જ્યારે સરકાર કામ કરતી હોય, મંદિરો માટે કામ થતું હોય, અને મંદિરોને બીજી બાજુ તોડવામાં આવતા હોય, તો આ કોના માટે થઈ રહ્યું છે બધું, જ્યોતિનાથજી? એક વસ્તુ કહું કે આપણે ત્યાં આગળ એક વિકાસ દેખાડવાની કોશિશ થઈ રહી છે. ત્યાં એક વિકાસ દેખાડવા માટે શું કરવું પડે?
તમારા ઘરમાં વિકાસ દેખાડવો હોય તો શું કરવું પડે? તો જૂની વસ્તુઓ વેચી દેવી પડે, નવી વસ્તુ લાવવી પડે. સિંગલ ડોરનો ફ્રીજ હોય તે વેચી દેવું પડે, ડબલ ડોરનું લાવવું પડે. સિંગલ ડોરના ફ્રીજનો તો ભોગ લેવા આવે ને ભંગારના ભાવમાં. એવી રીતે પ્રજા આવી રીતે ભોગવી રહી છે. સેમ કન્ડિશન છે અત્યારે, કે તમે જે કન્ડિશન અત્યારે ઉભી થઈ છે માર્કેટની અંદર, કે તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 6 લેન 7 લેન 8 લેન રોડ બનાવી દેવો છે. બનાવી દેશો તો તેની આજુબાજુ આવેલા મંદિર, આશ્રમ, લોકો રહેતા હોય, લોકોના ગુજરાન ચાલતા હોય એવા લોકો. મને કાલે જ એક ફરિયાદ મળી છે કે એક ટીપીમાં એક સોસાયટીના પાડેલા પ્લોટના પૈસા ખર્ચીને ખરીદેલા પ્લોટની આખી લાઈન ટીપીમાં કાપી કાઢી. 18 ઘરની. તે એ 18 ઘર શું કરશે? સમજો. તમે આજે વિચાર કરો કે આ જ રીતનું આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે વિકાસના નામે, તમે અત્યારે જૂન મહિનો આવે ને એટલે આપણને પ્રેમ આવે, 5મી જૂન આવે એટલે વૃક્ષ વાવવાનું મન થાય. અને તમે વિકાસના માટે હજારો વૃક્ષો કાપી કાઢ્યા, કરોડો વૃક્ષો કાપી કાઢ્યા. હું તો એમ દાવો કરું છું આખા ઇન્ડિયામાં. તો એનું શું? તમે એની સામે શું કર્યું? તમારે એક ફંડ છે ડેવલપમેન્ટ ચાર્જીસની અંદર, કોર્પોરેશનો પાસે, મહાનગરપાલિકાઓ પાસે, નગરપાલિકાઓ પાસે એક ફંડ છે. એ ફંડ એવી રીતનું છે કે તમે મકાન બનાવો એટલે તમારે વૃક્ષ વાવવાના, તમારા ક્ષેત્રફળને હિસાબે નક્કી થાય કે 5 વાવવાના કે 10 વાવવાના. ના વાવો ત્યાં સુધી કોર્પોરેશન, નગરપાલિકા તમારા પૈસાની ડિપોઝિટ લઈ લે. તમારે બતાવવાનું છે પ્રૂવ કરીને કે આ મેં વૃક્ષ વાવ્યા ને મોટા થયા. એ નથી થતું. કરોડો રૂપિયા બેંક પડી રહ્યા છે. બેંક, હા, બરાબર. તમે આજે આ વિકાસની વાત કરો છો કે ભાઈ વિકાસ થાય, જૂનું હોય એ તોડી નાખે વિકાસ થાય. તો અયોધ્યામાં 175 મંદિર અત્યારે એવા હયાત છે કે જે એના જે મંદિરોની હાલત છે અત્યંત જર્જરિત થઈ ગઈ છે. એને સમારકામની તાત્કાલિક જરૂર છે. એ સમારકામ કરવામાં આવતું નથી અને બીજા મંદિરોને પણ એટલી જ અસર થાય છે. રેલવે સ્ટેશન જે છે એ નવું બનાવે છે, એ રેલવે સ્ટેશન તૂટી જાય છે. અગાઉ જે ઈંટો ગામથી ઈંટો મંગાવવામાં આવી હતી, ઈંટોમાં ગોટાળાઓ થાય છે. જમીન જે મંદિર માટે, રામ મંદિર માટે જે જમીન લેવામાં આવી હતી તેમાં ત્યાં સ્થાનિક ભાજપના જે મેયર હતા એ મેયરે જમીનમાં ગોટાળાઓ કર્યા હતા. નીચા ભાવે જમીન લઈને ઊંચા ભાવે મંદિરને જમીન આપી હતી. તો આ નેતાઓના બધા ગોટાળા થતા હતા. હવે તો મત મેળવવા માટે પણ ગોટાળા થાય છે. અધૂરા મંદિર માટે શંકરાચાર્ય કહે છે કે તમે એ મંદિરને ખુલ્લું નહીં મૂકો જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી. તો શું આમાં આપને એવું લાગે છે કે શંકરાચાર્યનો શ્રાપ સરકારને લાગી ગયો છે? કારણ કે અયોધ્યામાં તો ભારતીય જનતા પાર્ટી હારી ગઈ છે. એવું નથી હોતું. શંકરાચાર્ય પોતે શ્રાપ ના આપે કોઈ દિવસ. સંતો દયાળુ હોય, કૃપા વર્ષાવે. પણ મહત્વની વાત એ છે કે તમે કોઈ જગ્યાએથી તમે ધર્મને બાજુ પર મૂકીને વાત કરો છો જયારે, અને મેં તમને કીધું કે એમાં પણ પોલિટિક્સ. આ તો લોકોને ખબર જ નથી કે જયારે પ્રાણ પ્રતિષ્ઠા શિલાન્યાસ થયો હતો, જજમેન્ટ આવ્યું ત્યાર પછી શિલાન્યાસ કર્યો હતો ઉતાવળે. અને શિલાન્યાસ જયારે કર્યો હતો ત્યારે મેં એવું કીધું હતું કે આ મંદિરનું મુહૂર્ત 2024ની જાન્યુઆરી મહિનામાં કરવામાં આવશે. ક્યારે? સમજો. કેમ? તો અમને ખબર હતી કે પછી ઇલેક્શન આવશે, એમની પાસે ટાઈમ નથી વચ્ચે. ઇલેક્શનમાં એનું ફૂટેજ લેવા છે. અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય. કોની થાય? તો શિવ મંદિરની થાય. એ અધૂરું હોય તો થાય. વિષ્ણુ મંદિરની કોઈ દિવસ, કોઈ પણ વિષ્ણુઓનો અવતાર હોય તેના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અધૂરા મંદિરે ન કરી શકાય, એવો નિયમ છે. મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠાના પણ એક નિયમો છે પોતાના. હવે અત્યારે તમે કહો કે મંદિરમાં પાણી ભરી ગયું, પણ મંદિરની છત જ નથી તો પાણી તો ભરાવાનું જ છે ને. મૂળ કામ તો બાકી જ છે. કઈ આપને ઠેંગડા દેવાથી આપ વરસ તો બંધ ના થઈ જાય. ઓપન ટુ સ્કાય છે તો બટ નેચરલ છે, ત્યાં તો પાણી પડવાનું જ છે. અને બેઝિકલી તમે જે વાત કરી હમણાં પરમ દિવસનો કેસ છે, દિલ્હી એરપોર્ટનું ટર્મિનલ તૂટી ગયું. બિહારના 2 બ્રિજ તૂટી ગયું. આજે રાજકોટનું તૂટી ગયું. 2 દિવસમાં 2 બ્રિજ બિહારના તૂટી ગયા. તમે લાઈવ દેખાતા હતા. લોકો બી એટલા હોશિયાર છે
તાત્કાલિક કેમેરા પર એને લાઈવ કરી દીધું. સમજો આ મૂળભૂત વસ્તુ શું છે? રાષ્ટ્ર પ્રેમની વાતો કરવી અને રાષ્ટ્ર પ્રેમ અપનાવવો બે વચ્ચે બહુ મોટો ફેર છે દિલીપભાઈ. કોણ બિલ્ડર છે, કોણ કન્સ્ટ્રક્શન કંપની છે, ટુ હેલ્પ વિથ ઇટ. આપણને એની સાથે કોઈ લેવા દેવા નથી. આપણે શું અપેક્ષા રાખીએ કે દેશની અંદર જે કઈ બી વિકાસ થાય છે, કે જે કઈ બી કામ થાય છે તે સારી રીતે થાય. તમે બ્રિજનું ગણતરી કીધી કે 1200 થી 1500 બ્રિજ મુખ્યમંત્રીશ્રીની યાદી જણાવે છે કે નાજુક છે. અને તમે વિચાર કરો કે બ્રિટિશ ગવર્મેન્ટમાં આજથી 145 વર્ષથી વધારે વર્ષોથી બનેલો નર્મદા નદી પરનો બ્રિજ, જેને ગોલ્ડન બ્રિજ કહેવાય છે, હજુ કાંકરી નહીં કરી. તેવી રીતનો એક બનારસમાં ડબલ ડેકર બ્રિજ છે, હાવડા બ્રિજ જોઈ લો. હવે તો કેટલી બધું છે, પણ મૂળ વસ્તુ છે કે મને ઈચ્છા બહુ મજબૂત હોવી જોઈએ. ઈચ્છા શક્તિ તમારી દેશ કલ્યાણની જ હોવી જોઈએ. અત્યારે દેશ કલ્યાણની ઈચ્છા શક્તિ ક્યાંય દેખાતી નથી. પક્ષ કલ્યાણની ઈચ્છા શક્તિ દેખાય છે. હવે ત્યાં આગળ આ પ્રોબ્લેમો આવવાની સંભાવનાઓ વધી જાય છે. આજે દિલીપ, હું ઘણી જગ્યાએ કડવો લાગુ છું લોકોને, પણ રાષ્ટ્ર ભાવના મરી પરવારી છે એવું કહું તો ચાલે. ખાલી જનગણ મન ગાવાથી, મને વંદે માતરમ ગાવાથી, જનગણ મન ગાવાથી, વંદે માતરમ ગાવાથી આપણામાં રાષ્ટ્રભક્તિ નથી આવતી. આપણને રાષ્ટ્રભક્તિ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી યાદ આવે છે. પછી હું, મારું પરિવાર ને ક્યાંથી રૂપિયા મળે છે ને કોનો બૂચ મરાય છે, એનાથી વધારે કઈ કોઈ વિચારતું નથી. આજે રાષ્ટ્રભક્તિની વાત આવે તો રાષ્ટ્રના હિતનું શું થાય છે? ક્યાં રાષ્ટ્ર માટે આપણે એક થવું જોઈએ? ક્યાં રાષ્ટ્ર માટે કંઈક કરી શકીએ? બધા પોતાના હકની માટે વાત કરે છે, પણ પોતાની ફરજો નાની નાની વાતોથી, કચરો નાખવાથી માંડીને, બાજુના ઘરમાં કચરો નાખે પણ પોતાના ઘરમાં કચરો ઘરમાંથી કાઢે છે રોજ, પણ કચરો બહાર નાખે છે તો બહાર બી તો તમારું જ છે. આ નાની નાની વાતોમાં આપણે સપોર્ટ કરતા નથી. ઈચ્છા શક્તિ નથી આપણી સેન્સ મરી પરવાડેલી છે. હું એમ કહું, આપણે સેન્સલેસ છે. હું બહુ ખુલ્લા શબ્દમાં કહું છું, હું જગતની માટે કહું છું કે આપણે આપણી ફરજો ભૂલી ગયા છે. અને ફરજો ભૂલી ગયા છે, આપણે રોંગ સાઈડ પર ધરપકડ કરવી પડે ને રામ રાજ્યની અપેક્ષા કરીએ. સિગ્નલ તોડીને જતું રહેવું છે, રામ રાજ્યની અપેક્ષા કરવી છે. ભાઈ, આ નાની નાની વાતો છે. તમારામાં એક નવી પ્રણાલી ઉભી થાય છે, એક ડેવલપમેન્ટ ઉભું થાય છે. આજે હું કે તમે જે રીતે ટ્રેન થયા છે બચપનથી રાષ્ટ્રભાવના સાથે, તે વાત હવે ક્યાં રહી છે? આપણે સ્કૂલોમાં ગવાતી હતી પ્લે, તમને યાદ છે? ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. હું એ વાત બંધ થઈ ગઈ સાહેબ. એ બંધ થઈ ગઈ. દેશની સાર્વભૌમત્વની વાતો બંધ થઈ ગઈ. ઇતિહાસ બદલી કાઢવાની વાતો આવે છે. ઇતિહાસમાં જે આપણને રાષ્ટ્રવાદની વાતો કરતી પુસ્તકોમાં જે વાર્તા હતી તે બધી જતી રહી. ક્યાં દેખાય છે તમને? રામ રાજ્યની વાતો કરે છે. રાવે તો પોતાની રાજ્યાભિષેક થયા પછી પણ જયારે નાના માણસની વાતમાં એવું સાંભળ્યું, દ્રૌપદીમાં, સીતા માટે ટીકા, સીતા માટે ટીકા સાંભળી તો એને રાષ્ટ્રહિત માટે સીતાનો ત્યાગ કરેલો. આ રાષ્ટ્રહિતની વાત છે ભાઈ. એમને એમ રામ રાજ્ય નથી આવતું. એટલે આ ઘણી બધી વસ્તુ એવી છે કે જેની ચર્ચા કરવા જઈએ ને તો કદાચ મારા પાસે તો મને તો એવું લાગે છે ઘણી વખત તો 2-4 દાડા ઓછા પડે આપણને. તમે તો ચર્ચા કરી શકો છો. વાત સાચી છે, વાત સાચી છે દિલીપભાઈ. આ કરવી વાતો છે, આ સત્ય વાતો છે. નહીં તો વગર ઉદઘાટને બ્રિજ તૂટી કેમ પડે? શા માટે તૂટે? અમદાવાદની અંદર 3 બ્રિજને તોડી નાખવા માટે સરકારશ્રીએ નોટિસ આપવી પડી કે આને તોડ નાખો. એ તોડી નાખો તો તો જ્યોતિનાથજી, આ ધાર્મિક સ્થાનોમાં જયારે બાંધકામ થતા હોય, જાહેર હિતના કામો થતા હોય,
તો ત્યાં એના જે કોન્ટ્રાક્ટરો છે, એના સરકાર જે છે, એને શું તમે સંદેશ આપવા માંગો છો? અરે ધાર્મિક સ્થાનો નહીં, બધા સ્થાન ધાર્મિક જ છે. હિન્દુસ્તાનમાં કોઈ બી જગ્યાએ કામ થાય તો એ ધાર્મિક જ છે. ફરી કહું કે મારા ધર્મ કરતા મોટો મારો રાષ્ટ્ર છે. જ્યારે રાષ્ટ્રની વાત આવે તો હું ધર્મને બાજુ પર મૂકી દઉં. એટલે જગતની અંદર જેટલા કોન્ટ્રાક્ટરો કામ કરે છે, નાના મોટા દરેક કામ, તમારા ધંધામાં છે ને નીતિ લાવજો, ધર્મ લાવજો. આ ધર્મ નીતિ મત્તા જે ધર્મ કહેવાય ધંધામાંથી નીકળી ગયો છે, તમે ધર્મને ધંધો બનાવી દીધો છે, બંધ થઈ ગયો. હું તો વર્મા પરિણામ હજુ ભોગવવા, હજુ 47 ડિગ્રી એ જોયું છે ને, 52 ડિગ્રી જોવાની વાર નહીં લાગે. ગરમી તૈયારી રાખજો. હા, તમે સાચી વાત કરી જ્યોતિનાથજી. એકદમ કડવી વાસ્તવિકતા તમે બતાવી દીધી. હવે આપણે સમયની કેટલીક મર્યાદાઓ છે, નહીં તો હજુ ઘણી બધી વાતો કરવા જઈએ. તમારી પાસે તો ઘણું બધું છે, આ જ્ઞાન, ધર્મનું જ્ઞાન, તત્વજ્ઞાન તમારી પાસે ઘણું બધું છે. તો આજે તમે સત્ય ડે ઉપર અમારા દર્શકોને જે સાચું માર્ગદર્શન આપ્યું બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને કોઈક બાબતો ઉપર પણ આપણે વારંવાર જોડાતા રહીશું. નમસ્તે. તો આ હતા જ્યોતિનાથજી કે જેઓ સાચું એકદમ સ્પષ્ટ કહી દે એવા એ સાધુ છે. અને આ બધું જે અયોધ્યામાં જે થયું છે એ ગુજરાતની કંપની છે. એટલે હવે સોશિયલ મીડિયાથી લઈને ઘણી બધી જગ્યાએ ગુજરાતના લોકો ઉપર આંગળી ચીંધવામાં આવી રહી છે. અને એટલા માટે રાજસ્થાનમાં કેટલાક ગુનાઓ આ કંપની સામે નોંધાયા હોવાનો પણ આરોપ મૂકવામાં આવે છે. એટલા માટે રાજસ્થાન સરકારે પણ એની તપાસ કરવી જોઈએ. ઉત્તર પ્રદેશની સરકાર તાજેતરમાં જે આ બધું ઘટનાઓ બની એની ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ. આ કંપની કઈ રીતે જવાબદાર છે એકદમ સ્પષ્ટપણે ભોગન ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડને પણ એના માટે જે કઈ સજાની જોગવાઈ હોય એ પ્રમાણે કરવું જોઈએ. કારણ કે એક રામ મંદિર માટેનો જે પ્રોજેક્ટ હતો એમાં એમણે આ ગોબાચારી કરી છે. એટલા માટે 6 એન્જિનિયરોને સસ્પેન્ડ કરી દીધા છે યુપીમાં યોગી સરકારે. પણ એટલાથી કામ પૂરું નથી થતું. આ રામપથનું જે નિર્માણ કાર્ય જે થયું હતું શરૂ, એ 24 જાન્યુઆરી 2023 થી થયું હતું. પૂરતો સમય હતો ને કામ કરવા માટેનું. અને છતાં પણ આ 600 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ કેમ આટલો નબળો બન્યો, તૂટી કેમ ગયો, એ સૌથી મોટો સવાલ આજે આવીને ઉભો છે. અને એટલા માટે આ બધી જ બાબતો આજે ચર્ચા માટે લોકો ચર્ચા કરી રહ્યા છે. કારણ કે ઘણા બધા પ્રોજેક્ટમાં કંપની કામ કરે છે. લક્ષ્મીપુરા ગ્રામ પંચાયત વિસ્તાર જે છે પાલનપુરનો, ત્યાં આ મૂળ કંપનીના માલિકોનું મૂળ વતન તો ત્યાં છે. અને આ કંપનીના જે કેટલાક લોકોનો જે ભૂતકાળ છે એ પણ ગુજરાત સરકારે તપાસીને કે ખરેખર આ કંપની શું છે, કંપનીના માલિકો શું છે, એની તપાસ પણ કરવી જોઈએ. જેથી કરીને આવા પ્રોજેક્ટમાં ક્યારેય ગોબાચારી ન કરે. કારણ કે આપણે જોયું છે કે પાલનપુરમાં 170 કરોડ રૂપિયાનો જે પ્રોજેક્ટ હતો એમાં પણ કામ બરાબર નથી થયું. એની ફરિયાદ પણ કરવામાં આવી છે ત્યાંના સ્થાનિક લોકો દ્વારા કે ત્યાં કામ બરાબર નથી થયું. ફિલ્ટર પ્લાન્ટ જે બનાવવામાં આવ્યો હતો એ પણ નથી થયું. અને આ ગણેશભાઈ જે છે, ગણેશભાઈ પટેલ, એની સામે પણ ત્યાં આરોપો થયા હતા, ફરિયાદો થઈ હતી. નબળો પ્રોજેક્ટ હોવાનો પણ એના પર આરોપ મૂકવામાં આવ્યા હતા. ત્યારે પાલનપુરમાં એસટીપી જે બનાવવાનો હતો હજુ સુધી નથી બની શક્યો. આવા જ બધા કારણોસર. અને જે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી પાલનપુરમાં. આ જ કંપનીનો એ પ્રોજેક્ટ હતો. તો આવા તો મોટાભાગના 36 જેટલા પ્રોજેક્ટ સરકારના પ્રોજેક્ટ છે, એમાં 50% તો ગિફ્ટ સિટીના પ્રોજેક્ટ છે. તો આ ખરેખર સરકારે આ બધા જ પ્રોજેક્ટની તપાસ કરવી જોઈએ કે ખરેખર એ ગુણવત્તાયુક્ત છે કે કેમ. નહીતર એ પ્રોજેક્ટમાં પણ ગમે ત્યારે અયોધ્યા જેવી પરિસ્થિતિ ઊભી થાય એવી શક્યતાઓ છે. પાલનપુર આપણા માટે એના માટે ઉદાહરણ છે. અને એટલા માટે આ બધી જ બાબતો જે છે એ હવે ચિંતાનો વિષય ઉભો કરે છે. આ ત્યાંના સાંસદ છે અયોધ્યાના, અને ત્યાં એ ભાજપના ઉમેદવારને હરાવીને એ ચૂંટાયા છે. તો આ જે પથ બનાવ્યો છે એમાં 15 શેરી અલગ અલગ હતી. એના તમામ રસ્તાઓ ડૂબી ગયા છે. રામપથની બાજુમાં આવેલા ઘરોમાં વરસાદના પાણી ઘૂસી ગયા છે. નવા બનેલા રામપથમાં પણ ડઝનથી વધારે જેટલા ભૂવા પણ પડી ગયા છે. તો આ બધી જ તપાસ તો સરકારે કરવી જોઈએ. અને આના માટે કંપનીને જે કંઈ દંડ કરવો પડે કરવો જોઈએ. કારણ કે અયોધ્યામાં જ્યારે આવું થતું હોય ત્યારે તો બીજી કોઈ જગ્યાએ પણ કેમ ન થતું હોય કોને ખબર છે. અયોધ્યામાં જ્યાં રેલવે સ્ટેશન છે, રેલવે સ્ટેશનમાં પણ પાણી ભરાઈ ગયા છે, દિવાલ તૂટી ગઈ છે. તો આ બધી જ બાબતો ઘણી બધી છે. ભોગન
ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ આમ તો જો કે લગભગ 28 વર્ષથી કામ કરે છે પોતાના ક્ષેત્રમાં 1996 આ કંપની પોતે, અને એટલા માટે એમણે જે ગુજરાતમાં જે કામ કરેલા છે, ઇન્ફોસિટી જે છે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી, ઇન્ફોસિટી તરીકે આપણે જેને ઓળખીએ, એમાં 10 જેટલા તો બિલ્ડિંગો એમણે બનાવેલા છે, એમાં એને ગટરના કામ કરેલા છે, આ બધા જ કામો કરેલા છે. કુલ બધા થઈને 15 જેટલા પ્રોજેક્ટ તો એની સરકારે ખરેખર પુનઃ ચકાસણી કરવી જોઈએ એવું ઘણા બધા લોકો માની રહ્યા છે. અને ગંગા નદી સહિત વેસ્ટ વિયરમાં પણ એના કેટલાક કામો છે, અને દેશમાં લગભગ 10 જેટલા આવા પ્રોજેક્ટ કરેલા છે. અને આજે એમના ભુગન ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ જે છે એમાં એના એન્જિનિયર જે છે ગણેશ એન પટેલ, 35 વર્ષનો એની પાસે અનુભવ પણ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમણે ડિગ્રી મેળવી છે, એન્જિનિયરિંગના સ્નાતક છે. નરેન્દ્ર એન પટેલ પણ એક ડિરેક્ટર છે, પ્રોજેક્ટ મેનેજમેન્ટ જે કંઈ પ્રોજેક્ટ હોય એ એને હેન્ડલ કરવાના હોય છે નરેન્દ્ર એન પટેલે. મનીષ પટેલ પણ છે ડિરેક્ટર તરીકે, જે રોયલ મેલબોર્ન યુનિવર્સિટીમાં ટેકનોલોજી અને ઓસ્ટ્રેલિયામાં પણ એમણે આ સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે. 10 વર્ષનો અનુભવ એની પાસે, છતાં પણ આ કંપની કેમ આવા ભૂલ કરી શકે છે એ લોકોને સમજાતું નથી. પ્રાંજલ પટેલ જે છે એના ડાયરેક્ટર નિયામક છે વ્યૂહરચના અને આયોજન માટે, પ્લાનિંગ માટેના એનું કામ છે. તો આવા જ્યારે એમના કંપનીમાં આટલા સારી ડિગ્રી ધરાવતા લોકો જ્યારે હોય ત્યારે આવા નબળા પ્રોજેક્ટ કઈ રીતે થઈ શકે છે? કોણ જવાબદાર એના માટે? તો શું નરેન્દ્ર મોદી જવાબદાર છે એના માટે? યોગી જવાબદાર છે એના માટે? એ સૌથી મોટો સવાલ ઉભો થાય છે. અને એટલા માટે આ 200 જેટલા કર્મચારીઓ ધરાવતી આ કંપનીનું જે આપણે લોકેશન જોઈ રહ્યા છે, સ્થળ જે કઈ જગ્યાની ઓફિસ છે અમદાવાદમાં, એ આપણે લોકેશન સરદાર પટેલ રિંગ રોડ ઉપર જોઈ શકીએ છીએ એમને. અને એટલા માટે આ જે પ્રશ્ન ઉભો થયો છે કે આ જે બધા અંદર જે ભૂવા પડી ગયા છે, 22 જૂનના રોજ વરસાદ જે અયોધ્યામાં થયો એ અયોધ્યાના આ દ્રશ્યો છે. તો આ બધી જ બાબતો એટલા માટે એની સામે આંગળી ચીંધવામાં રહી છે કે શા માટે આવું બધું થયું છે. રામપથ જે કંઈ થયું છે એના માટે અનેક સવાલો આજે આવીને ઉભા છે. અને એટલા માટે હવે ગુજરાત સરકારને સમય છે કે એમના જે ઇન્ફોસિટીના 15-16 પ્રોજેક્ટ છે એ, અને સરકારે પોતે એમને જે પ્રોજેક્ટ આપેલા છે એવા લગભગ 15 થી 16 જેટલા પ્રોજેક્ટ છે એ તમામની તપાસણી કરવી પડશે. નહીતર પછી આવતીકાલે કદાચ સરકારે પણ ભોગવવું પડશે, લોકોએ ભોગવવું પડશે. બસ આજે આટલું જ. અને તમે પણ તમારા કોઈ પ્રશ્નો હોય તો તમે અમને વોટ્સએપ નંબર ઉપર જે નીચે તમે વાંચી રહ્યા છો એમાં બતાવી શકો છો કે તમને જે પડતી તકલીફો હોય એ તમે જણાવી શકો છો. અને એટલા માટે આવા કાર્યક્રમોમાં એવા વિષયો પણ અમે સમાવી શકીશું. સત્ય વિગતો સાથેની બધી બાબતો અમે રજૂ કરીશું. આજે આટલું જ, અને આવતીકાલે હવે પછી પણ આપણે આવા જ વિષયો ઉપર ચર્ચા કરીશું. નમસ્કાર.